હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ડિમાન્ડ ચેપ્ટર રિવાઇઝ કરવાના છીએ. ફર્સ્ટ ઓફ ઓલ, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ડિમાન્ડ? તો ડિમાન્ડનો મતલબ થાય કોઈ એક પર્ટિક્યુલર પ્લેસ, પર્ટિક્યુલર ટાઈમ પર પર્ટિક્યુલર પ્રાઇસ પર કોઈ કન્ઝ્યુમર જ્યારે કોઈ પ્રોડક્ટ પરચેસ કરવા માટે રેડી થાય તો એને ડિમાન્ડ કહેવાય. સેકન્ડ છે સપ્લાય. સપ્લાયનો મતલબ શું થાય? પર્ટિક્યુલર પ્લેસ પર, પર્ટિક્યુલર ટાઈમ પર, પર્ટિક્યુલર પ્રાઇસ પર પ્રોડ્યુસર જ્યારે કોઈ ચીજને સેલ કરવા રેડી થાય. હવે ડિમાન્ડને ઇફેક્ટ કરતા બે મેઇન ફેક્ટર છે. કયા ફેક્ટર છે? પ્રાઇસ એન્ડ અધર ધેન પ્રાઇસ. પ્રાઇસ કેવી રીતે ઇફેક્ટ કરે? તો પ્રાઇસ અને ડિમાન્ડ વચ્ચેનો રિલેશન ઇન્વર્સ રિલેશન છે. ઇન્વર્સ રિલેશન એટલે ઉલટો રિલેશન. પ્રાઇસ વધે, ડિમાન્ડ ઘટે. પ્રાઇસ ઘટે, ડિમાન્ડ વધે. હવે સપ્લાય અને પ્રાઇસ વચ્ચે કેવો રિલેશન છે? તો પ્રાઇસ અને સપ્લાય વચ્ચે પોઝિટિવ રિલેશન છે. પોઝિટિવ રિલેશનનો મતલબ શું થાય? પ્રાઇસ વધે, સપ્લાય વધે. પ્રાઇસ ઘટે, સપ્લાય ઘટે. જ્યારે તમે ડિમાન્ડ ડિસ્કસ કરો તમારે કન્ઝ્યુમરના પોઈન્ટ ઓફ વ્યૂ મગજમાં રાખવાના હોય. જ્યારે તમે સપ્લાય ડિસ્કસ કરો ત્યારે તમારે પ્રોડ્યુસરના પોઈન્ટ ઓફ વ્યૂને માઇન્ડમાં રાખવાના હોય. હવે આપણે ડિસ્કસ કરવાના અધર ધેન પ્રાઇસ ફેક્ટર. અધર ધેન પ્રાઇસ ફેક્ટરની અંદર કયા કયા છે? તો છે ટેસ્ટ એન્ડ પ્રેફરન્સ ઓફ કન્ઝ્યુમર. આપણે ટેસ્ટ અને પ્રેફરન્સ ઓફ કન્ઝ્યુમર ડિસ્કસ કરવાના. દરેક વ્યક્તિની લાઇક ડિસલાઇક સમયે ચેન્જ થતી હોય એટલા માટે ડિમાન્ડને ટેસ્ટ અને પ્રેફરન્સ પણ ઇફેક્ટ કરે. જેવી રીતે આપણે નાના હોય ત્યારે આપણને સ્ટોરી બુક્સ છે, ડ્રોઈંગ બુક્સ છે એમાં ઇન્ટરેસ્ટ હોય, પણ જ્યારે આપણે ટીનેજમાં આવીએ તો આપણને નોવેલ્સ વાંચવાનું ગમે, બીજા અધર બુક્સ વાંચવાના ગમે. જ્યારે આપણે ઓલ્ડ એજમાં જઈએ તો આપણે સ્પિરિચ્યુઅલ બુક્સને વધારે પ્રેફરન્સ આપીએ. તો આવી રીતે અલગ અલગ એજ પર લોકો અલગ અલગ લાઇક ડિસલાઇક રાખતા હોય. લોકોની પસંદગી રોજ બદલાતી વસ્તુ છે, બરાબર. સેકન્ડ છે ઇન્કમ ઓફ કન્ઝ્યુમર. ઇન્કમ ઓફ કન્ઝ્યુમર કેવી રીતે ઇફેક્ટ કરે? તો એન્ટાયર લાઈફમાં લોકોની ઇન્કમ સેમ રહે એવું જરૂરી નથી, બરાબર. સારી ઓપોર્ચ્યુનિટી મળે, લોકો સારું કમાવા માંડે તો લોકો સારા ગુડ્સ પરચેસ પણ કરવા માંડે. સો અહીંયા આપણે એવું કહી શકીએ કે ભાઈ જ્યારે આપણી પાસે ઓછા પૈસા છે તો આપણે થોડું ઓછા ક્વોલિટીવાળું ગુડ યુઝ કરશું, પણ આપણી પાસે સારા પૈસા હશે તો આપણે આપણી ઇન્કમ સારી હશે તો આપણે લક્ઝરિયસ ગુડ્સની ડિમાન્ડને વધારશું. થર્ડ છે પ્રાઇઝ ઓફ રિલેટેડ ગુડ્સ. એની અંદર બે પોઈન્ટ છે, સબસ્ટિટ્યૂટ અને કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ, જે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ડિસ્કસ કરશું. થેન્ક યુ સો મચ.